કાર્બોનિલ કમ્પાઉન્ડ ની અંદર આપણે જેટલા પણ ટૂંકમાં એક્સ્ટ્રા આવતા હોય બધી વસ્તુ જોઈ લેશું. ઓલમોસ્ટ બધી રિએક્શન લખી નાખી છે એટલે લગભગ રિવિઝન થાય બધી. બરાબર, ચાલો સૌથી પહેલા આપણે પ્રક્રિયા કરીએ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં જો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ રાખીએ એટલે K2Cr2O7 અને H2SO4 તો એ આલ્કોહોલને ડાયરેક્ટલી કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરી શકે જો તમે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરો તો. બરાબર, અને જો સેકન્ડરી આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ હોય એ એસિડ બને અને સેકન્ડરી આલ્કોહોલ હોય તો એ કીટોનમાં કન્વર્ટ થાય. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે એન બ્રોમોસક્સિનેમાઇડ માંથી આલ્ડીહાઇડ. આ એક એક્સ્ટ્રા રિએક્શન છે એન બ્રોમોસક્સિનેમાઇડ માંથી આલ્ડીહાઇડ. જો તમે જોઈ શકો છો RCH2OH પ્રાઇમરી આલ્કોહોલ CH2CH2COCO NCBr. અહીંયા બીઆર ન હોય તો સક્સિનેમાઇડ કહેવાય. એ બન્યું હોય સક્સિનિક એસિડ માંથી અને કહેવાય સક્સિનિક એસિડ. એની યારે રિએક્શન કરો એમોનિયાની તો સક્સિનામાઇડ અને એમાંથી વળી પાછું એક એમોનિયા દૂર કરી નાખો તો સક્સિનીમાઇડ અને એમાં પાછી બીઆર નાખો તો એન બ્રોમોસક્સિનેમાઇડ થાય. હવે એ એન બ્રોમોસક્સિનેમાઇડ સાથે રિએક્શન કરો એટલે HBr દૂર થાય. એક હાઇડ્રોજન છે અહીંયા એન સાથે જોડાય એટલે સક્સિનેમાઇડ થઈ જાય. RCHO આલ્ડીહાઇડ બને. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બને. મંદ ઓક્સિડાઇઝેશન નાખો એજન્ટ TCC pyridinium chlorochromate in presence of CH2Cl2. બરાબર, તો પ્રાઇમરી આલ્કોહોલ છે આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય. સેકન્ડરી આલ્કોહોલમાં તમારે કીટોન બનાવવું હોય તો PCC નો શક્ય હોય ત્યાં સુધી યુઝ નહીં કરવાનો. એના માટે તમારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરવાનો K2Cr2O7. આ આપણે ડાયોલ વાળી પ્રક્રિયા જે છે વિસિનલ ડાયોલ એ આપણે ચેપ્ટર નંબર 11 માં જોઈ ગયા હતા. આ ડાયોલની તમે જો પ્રક્રિયા કરો એટલે જો અહીંયા વિસિનલ ડાયોલ છે વચ્ચેથી બોન્ડ તૂટી જશે HiO4 પર આયોડિક એસિડ તો RCHO ના 2 મોલ મળે, HiO3 મળી જાય અને H2O દૂર થઈ જાય. આ ઠીક છે, પણ જો તમારે અહીંયા માનો કે આવું હોય RC અને અહીંયા OH, અહીંયા C, અહીંયા CH3 અને અહીંયા R અને અહીંયા OH હોય તો તમારે અહીંયા CHO થઈ જાય અને અહીંયા કીટોન થઈ જાય. ચાલો એ ધ્યાન રાખજો. અહીંયા RCHO પ્લસ RC ડબલ બોન્ડ O અને અહીંયા CH3 તો કીટોન થઈ જાય. તો પર આયોડિક એસિડ સાથેની ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. રેડી, યાદ રાખજો ખાસ. વિસિનલ ડાયહેલાઇડ માંથી પરાયોડિક એસિડ નાખો એટલે વચ્ચેનો બોન્ડ તૂટા, અહીંયા CHO થઈ જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઓઝોનોલિસિસ દ્વારા. ઓઝોનોલિસિસ કરશો એટલે જો તમારી પાસે આલ્કીન હોય અને તમે ઓઝોનોલિસિસ કરો તો યાદ કરો આપણે વચ્ચેથી OO, આમાં તમારે 2 ટાઈપનો ઓઝોનોલિસિસ હોય. એક તમે ઓક્સિડેટિવ ને રિડક્ટિવ 2 ઓઝોનોલિસિસ કરો. Zn અને H2O કરો તો રિડક્ટિવ અને ખાલી Zn નાખો તો ઓક્સિડેટિવ. અહીંથી બોન્ડ તૂટી જાય. રિડક્ટિવ ઓઝોનોલિસિસમાં મળે આલ્ડીહાઇડ અને કીટોન CHO ના 2 મોલ અને R વત્તા R ડેશ CHO. અને જો ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરો તો RCOOH પ્લસ R ડેશ COOH. ચાલો આવું યાદ છે ને કે આવું પહેલી વાર દેખાય છે આ બધું. જો આ સ્ટાર કરી છે એ રિએક્શન છે એ પહેલી વાર છે. આ બાકીની રિએક્શન્સ આપણે બધી જોઈ ગયા છીએ. ક્લિયર? હા. ચલો નેક્સ્ટ. હવે આલ્કોહોલના ડિહાઇડ્રોજિનેશન થી ટેક્સ્ટ બુકની જ પ્રક્રિયા છે. કોપર પાવડર કે Ag2O, કોપર પાવડર અથવા તો Ag2O સાથે ગરમ કરવામાં આવે તો આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થાય, આલ્ડીહાઇડ બને. સેકન્ડરી આલ્કોહોલ તો કીટોન બને, પણ ટર્શરી આલ્કોહોલ હોય તો યાદ કરજો આલ્કીન બનશે, આઇસોબ્યુટીન. આલ્કીન બને. ટર્શરી આલ્કોહોલ દ્વારા આલ્ડીહાઇડ કે કીટોન ન મળે. કઈ પ્રક્રિયા દ્વારા? આ પ્રક્રિયા દ્વારા, ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દ્વારા. આ પ્રક્રિયા દ્વારા નહીં મળે. હવે આ જે રિએક્શન છે પાછી એક્સ્ટ્રા રિએક્શન છે એટલે ખાસ ધ્યાન રાખજો. કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાંથી, લાઈક તમારી પાસે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર હોય RC ડબલ બોન્ડ O, RC ડબલ બોન્ડ O અને અહીંયા O અને કેલ્શિયમ સોલ્ટ હોય, કેલ્શિયમ. એની રિએક્શન કરીએ કેલ્શિયમ ફોર્મેટ સાથે. કેલ્શિયમ ફોર્મેટ એટલે અહીંયા OC ડબલ બોન્ડ OH, ફોર્મિક એસિડનો કેલ્શિયમ ક્ષાર. એની સાથે રિએક્શન કરો અને એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે. ઉષ્મીય વિઘટનથી CaCO3 પ્રોડક્ટ
दूर થશે CaCO3 તમે જોઈ શકો છો અહીંયા CaCO3 બરાબર બે CaCO2 ને O CO2 ને O CaCO3 दूर થશે એટલે આ R સીધો આ CHO સાથે જોડાઈ જાય તો મળશે RCHO ના 2 મોલ જો અહીંયા R અહીંયા CHO તો RCHO ના 2 મોલ એ તમે જોઈ શકો છો પણ ઇન કેસ માનો કે એક જ સોલ્ટ એટલે કે અહીંયા RC ડબલ બોન્ડ O કેલ્શિયમ ફોર્મેટ રિએક્શન હોય 2 મોલ ને બદલે એક જ મોલ તો અહીંયા ઇન્ટરનલ કેલ્શિયમ કાર્બોનેટ દૂર થશે અને આપણને મળશે HC ડબલ બોન્ડ OH માનો કે આવું હોય RC ડબલ બોન્ડ O CA O C ડબલ બોન્ડ O અને R તો ખાસ યાદ રાખજો કે CaCO3 દૂર થઈ જાય એટલે આપણને મળે કીટોન R આ COR તો જો અહીંયા કેલ્શિયમ ફોર્મેટ યુઝ કર્યું છે CaCO3 દૂર કરતા ફોર્માલ્ડિહાઇડ બને RCOOCA અને HCOOCA ટૂંકમાં બે કાર્બોક્સિલિક એસિડ યુક્ત કેલ્શિયમ ક્ષાર બનાવ્યો છે તો CaCO3 દૂર થશે અને RCHO અને CaCO3 દૂર થાય આ બે સરખા રાખ્યા હોય તો કીટોન મળે RCOOCA અને બે અલગ અલગ સોલ્ટ રાખ્યા હોય તો RCOR બે મોલ યુઝ કરો તો તમને મળે કીટોન કેલ્શિયમ કાર્બોનેટ દૂર થાય આ એક રિએક્શન ખાસ ધ્યાન રાખવાનું ચલો ક્લિયર हाँ નેક્સ્ટ રિએક્શન છે हाँ કાર્બોક્સિલિક એસિડનું ઉષ્મીય વિઘટન કાર્બોક્સિલિક એસિડનું ઉષ્મીય વિઘટન એની અંદર H2CO3 એટલે H2 અને CO2 દૂર થાય જો બે કાર્બોક્સિલિક એસિડ લેવાના બે કાર્બોક્સિલિક એસિડનું એનહાઇડ્રાઇડ નથી કરવાનું સાંભળજો ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવું છે ઉદ્દીપકીય વિઘટન કરવું છે માનો કે આપણી પાસે બે ફોર્મિક એસિડ હોય તો બે ફોર્મિક એસિડ માંથી H2CO3 દૂર થશે આવી રીતે એટલે ફોર્માલ્ડિહાઇડ બને HCHO વત્તા H2CO3 બને જે વિઘટન પામી H2 અને CO2 થાય ખાલી H2SO4 ને એસિડ ઉદ્દીપકની ખાલી કાર્બોક્સિલિક એસિડ ની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરશો તો નિર્જળ સ્વરૂપ થઈ એનહાઇડ્રાઇડ બને આપણે એનહાઇડ્રાઇડ નથી બનાવવું ઉદ્દીપકીય વિઘટન કરવું છે એટલે MnO ની હાજરીમાં તમારે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 573 કેલ્વિન તાપમાન તમે ગરમ કરશો એટલે H2 અને CO2 દૂર થશે બે પાણીના અણુ વચ્ચે CO2 પણ દૂર થશે અને મળશે આલ્ડિહાઇડ અથવા તો કીટોન તમને એક્ઝામ્પલ આપ્યા છે એટલે કે અહીંયા આપણે ઇથેનોઇક એસિડના 2 મોલ લઈએ તો OH અને અહીંયા COOH ભેગા થઈ H2O અને CO2 ફોર્મમાં દૂર થશે એટલે આપણને મળશે કીટોન એટલે કે CH3CO અને અહીંયા CH3 ચાલો ક્લિયર हाँ સ્પીડમાં કરાવી હતી નકર ભેગું નહીં થાય જેમિનલ ડાયહાઇડ આ રિએક્શન પણ જોઈ ગયા જેમિનલ ડાયહાઇડની જલીય કેવચ સાથે રિએક્શન કરાવો તો એક જ કાર્બન ઉપર બે Cl માંથી બે OH બની જશે અહીંયા Cl દૂર થઈ જાય એની જગ્યાએ OH આવી જાય -2 મોલ્સ ઓફ KCl થઈ જાય એક કાર્બન ઉપર બે OH શક્ય ન હોઈ શકે એટલે પોતે પુનઃસ્થાયિતા પ્રાપ્ત કરવા માટે પાણીનું અણુ દૂર કરી નાખશે એટલે CH3CHO બની જશે એવી રીતે એક જ કાર્બન ઉપર બે Cl જો જેમિનલ જ છે આલ્કોહોલ જલીય કેવચ સાથે રિએક્શન કરશો -2 મોલ્સ ઓફ KCl બનશે ઉપર નીચે OH આવશે પાણીનું અણુ દૂર થઈ જાય H અને OH ઉપરથી તો બનશે કીટોન CH3CO CH3 ચાલો ક્લિયર અલ્કાઇન નું જલીયકરણ કરો તો સિમ્પલ છે અલ્કાઇન ના જલીયકરણમાં ઓલે કીટોઇનોલ ચલ રૂપકતા થાય Hg+2 અથવા તો H2SO4 ની હાજરીમાં રિએક્શન કરાવો પાઇ બોન્ડ તૂટે એટલે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા OH આવશે પુનઃરચના થઈ જશે પુનઃરચના દ્વારા બનશે CH3CHO એટલે બનશે ઇથેનોલ ચાલો રેડી ઇથેનોલ મળશે નેક્સ્ટ એક્ઝામ્પલ માનો કે તમારી પાસે પ્રોપાઇન હોય લાઈક CH3C ટ્રિપલ બોન્ડ CH અને એનું તમે જળ વિભાજન કરો H2 ઇન પ્રેઝન્સ ઓફ H+ અથવા તો Hg+2 તો અહીંયા મળશે CH3COH અહીંયા ડબલ બોન્ડ CH2 હવે એની પુનઃરચના કરશો કીટોઇનોલ ચલ રૂપકતા તો CH3C ડબલ બોન્ડ OCH3 થઈ જશે પાઈ બોન્ડ અહીંયા આવશે હાઇડ્રોજન અહીંયા આવી જાય ચાલો અહીંયા ખોટું લખાઈ ગયું ચલો અહીંયા તમને પ્રોપાઇન નું એક્ઝામ્પલ લીધેલું છે ઓલરેડી H2O તો અહીંયા તમને prop1 in 2ol મળશે જે કીટોઇનોલ ટોટોમરિઝમ થી કીટોનમાં કન્વર્ટ થશે એટલે ઇથાઇન માંથી હંમેશા આલ્ડિહાઇડ બનશે અને ખાલી ઇથાઇન માંથી બાકીના કોઈ પણ આલ્કાઇન લેશો તો તમને એમાંથી કીટોન મળશે પણ સર કે બીજા કોઈ આલ્કાઇન માંથી આલ્ડિહાઇડ જ જોતું હોય તો જો તમે અહીંયા જોશો તો માર્કોનિકોના નિયમનું પાલન થાય
પણ તમારે માનો કે તો બીજા ઇથાઇન સિવાય કોઈ પણ આલ્કાઇન લ્યો અને કીટોન જ મળે, પણ મારે એવા ટાઈપના આલ્ડીહાઇડ જોતા હોય તો 3 કાર્બન 4 કાર્બન વાળા, તો તમારે પહેલા એની અંદર હાઇડ્રોબોરેશન કરવું પડે, ખાલી જળ વિભાજનને બદલે. એટલે ઉદ્દીપકી એસિડ ઉદ્દીપક જળ વિભાજનને બદલે ઇનડાયરેક્ટ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા તમારે આલ્કોહોલ એડ કરવું પડે, જે તમે આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવતા એ જ ટાઈપની રિએક્શન છે. ફરક કેટલો છે કે અહીંયા ટ્રિપલ બોન્ડ છે. ડાયબોરેન H2O2 બેઝિક મીડિયા, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH OH, તો પ્રથમ કાર્બન ઉપર OH આવશે, પ્રતિ માર્કોનિકના નિયમનું પાલન કરે. આ રિએક્શન છે એક્સ્ટ્રા લખેલી છે, બરાબર. હવે ચલ રૂપકતા થઈ જશે કીટોઇનોલ CH3CH2, આ ડબલ બોન્ડ અહીંયા આવશે, આ હાઇડ્રોજન છે કાર્બન ઉપર આવી જશે, એટલે CHO થઈ જશે. ચાલો ક્લિયર? નેક્સ્ટ એના પછી વેકર પદ્ધતિ, જે એક્સ્ટ્રા રિએક્શન છે. ઇથિન, ખાલી ઇથિન થી આલ્ડીહાઇડ બનશે, બાકીના આલ્કિન લેવો તો કીટોન બનશે. અહીંયા આલ્કિનની પ્રક્રિયા PDCl2 અને H2O સાથે કરવામાં આવે ને ત્યારે 2 HCl દૂર થઈ જાય અને એક PD દૂર થઈ જશે. એટલે જો તમે ઇથાઇન લેશો CH2 ડબલ બોન્ડ CH2, એની PDCl2 અને HCl સાથે રિએક્શન કરવામાં આવે તો 2 મોલ HCl ને 1 મોલ PD દૂર થઈ જશે અને CH3CHO બની જશે. પણ જો તમે આ ઇથિન ને બદલે કોઈ પણ આલ્કિન લેશો, લાઈક CH3CH ડબલ બોન્ડ CH2, તો તમને એમાંથી મળશે CH3COCH3, કીટોન જ મળશે. રેડી? નેક્સ્ટ ના પછી કાર્બોનિલ વ્યુત્પન્નોનું હાઇડ્રોલિસિસ. કાર્બોનિલ વ્યુત્પન્નોનું હાઇડ્રોલિસિસ એટલે કાર્બોનિલ વ્યુત્પન્નોનું જળ વિભાજન. લાઈક આપણી પાસે અહીંયા CH ડબલ બોન્ડ NOH ઓક્ઝાઇમ વાપરીએ, એ ઓક્ઝાઇમનું તમે જળ વિભાજન કરો એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો અહીંયા બનશે RCH2OH. અહીંયા CH2H ક્યાં થઈ ગયું, મગજ ફરી ગયું, CHO. અહીંયાથી આ બોન્ડ તૂટી જશે, અહીંયા આવશે O, અહીંયા 2 H, એટલે થઈ જશે NH2OH. NH2OH. નેક્સ્ટ એના પછી જો તમે કોઈ ડબલ બોન્ડ NOH આવા ટાઈપનો તમે જો વ્યુત્પન્ન લેશો તો H2O ને જળ વિભાજન કરો, અહીંથી બોન્ડ તૂટી જાય, એક અહીંયા OH આવશે, અહીંયા 2 H આવશે, તો નિપજ મળશે RCOR પ્લસ NH2OH. તો આ થઈ ગયું કાર્બોનિલના વ્યુત્પન્નોના જળ વિભાજન દ્વારા. નેક્સ્ટ આપણી પાસે માની લો કે એસિટાલ હોય, આ કાર્બોનિલ માંથી જ એસિટાલ બન્યો હોય. કેવી રીતે બન્યો હોય તો કે RC ડબલ બોન્ડ O ને અહીંયા R હોય, એમાં તમે પહેલા પ્રથમ એક આલ્કોહોલ નાખો, R ડેશ નાખો, માનો કે R ડેશ અહીંયા OH નાખો, તો આપણને પ્રથમ મોલ થી હેમી એસિટાઇલ મળે અને પછી માનો કે એસિટાલ મળે, અહીંયા H રાખીએ કોઈ પણ કાર્બન, તો પછી તમે 2 મોલ નાખશો ને એટલે અહીંયા તમને ટોટલ એસિટાલ મળશે. ફર્સ્ટ મોલ થી હેમી એસિટાલ મળે, પાણીનો અણુ દૂર થાય. તમે પાછવાનું જળ વિભાજન કરશો તો અહીંયાથી પાછું શું થશે, 2 મોલ આલ્કોહોલ મળી જશે, એક H આને મળશે, એક H આને મળશે, આને O આવી જાય, એટલે અહીંયા RCHO પાછો આવશે. આ આપણે કાર્બોનિલના રાસાયણિક ગુણધર્મોમાં જોઈ ગયા હતા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં. ચાલો હેમી એસિટાલના જળ વિભાજનથી હવે આપણે જોવાનું છે બીજી એક પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડની ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ સાથેની પ્રક્રિયા, DMSO. આલ્કાઇલ હેલાઇડની DMSO સાથે પ્રક્રિયા કરશો ત્યારે RCHO બનશે, HX દૂર થાય અને થાયો ઇથર મળે. થાયો ઇથર એટલે એકચ્યુઅલી પ્રોસેસ કેવા ટાઈપની થાય તમે જોઈ શકો. અહીંયાથી આ ઓક્સિજન દૂર થશે, અહીંયાથી એક HX દૂર થઈ જાય, -HX, અને અહીંયા ઓક્સિજન જોડાઈ જાય, RCHO, HX, અને બાકીનો ડાયમિથાઇલ થાયો ઇથર જે બાય પ્રોડક્ટ બનશે. અહીંયા તમે માનો કે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ લેશો તો એને અનુવર્તી કીટોન બનશે, DMSO વાપરશો એટલે એક HX દૂર થશે અને એક CH3S દૂર થશે, ડાયમિથાઇલ થાયો ઇથર. ચાલો નેક્સ્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા તમે કાર્બોનિલ સંયોજન કેવી રીતે બનાવો આ પણ એક પ્રિપેરેશન જોઈ ગયા છે ટેક્સ્ટ બુકમાં. હાઇડ્રોજન સાયનાઇડની RMGX સાથે પ્રક્રિયા કરાવશો
તો C ટ્રિપલ બોન્ડ N હોય અને અહીંયા આ સોરી H હોય હાઇડ્રોજન સાયનાઇડ RMgx સાથે પ્રક્રિયા કરો R ડેશ MgX તો અહીંયા R માઇનસ MgX પ્લસ હોય તો અહીંયા માનો આવશે R અહીંયા ડબલ બોન્ડ થઈ જશે સિંગલ બોન્ડ ને બદલે અહીંયા આવશે MgX તો તમે એનું જળ વિભાજન કરો એટલે અહીંયા O આવશે અને અહીંયા H2 આવશે એટલે R C ડબલ બોન્ડ O અને H આલ્ડીહાઇડ મળી જશે પછી માનો કે આપણી પાસે એસ્ટર હોય કે એસિડ ક્લોરાઇડ હોય કે પછી કાર્બોક્સિલિક એસિડ હોય એમાંથી પણ આપણે કીટોન મેળવી શકીએ આ ગ્રિગ્નાર્ડ પ્રોસેસમાં આ બધી પ્રક્રિયાઓ જોઈ ગયા છીએ ક્લિયર માનો ક્લોરાઇડ હોય રિએક્શન આપણે જોઈ ગયા છીએ એસિડ ક્લોરાઇડ હોય અને તમે એની R ડેશ MgX સાથે રિએક્શન કરાવો તો પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા એટલે અહીંયા R C અહીંયા OMgX અહીંયા Cl અને અહીંયા R ડેશ આવે પછી દૂર થઈ જશે Mg સોરી O ખોટું દૂર થયું MgX2 દૂર થઈ જશે રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની બનાવટ તો સોરી માત્ર આલ્ડીહાઇડની બનાવટ માટે યાદ હતું કે રોઝનમન રિડક્શન RCOCl ની રિએક્શન PDBSO4 ની હાજરીમાં ફોર્માલ્ડીહાઇડ આ પ્રક્રિયા ન આપી શકે ટૂંકમાં ન બનાવી શકાય ફોર્માલ્ડીહાઇડ આ પ્રક્રિયા દ્વારા પછી બીજું સ્ટીફન રિડક્શન એમાં સાયનાઇડ ની પ્રક્રિયા કરાવતા SnCl2 અને HCl વડે યાદ આવે છે પછી D-H આવતું બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નથી લખ્યું તમે અહીંયા R CH2 C ટ્રિપલ બોન્ડ N યુઝ કરો ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તમે વાપરો અહીંયા R CH2 CHO બને અને અહીંયા એમોનિયા દૂર થાય આપણે એની આ શરત એવી હતી કે આ ડાઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ D-H એ ક્યારેય ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની જેમ ટ્રિપલ બોન્ડ નું ડબલ બોન્ડ માં આલ્કીનમાં રૂપાંતર કરી શકે પણ આલ્કીન નું ક્યારેય રિડક્શન ના કરે આવું તમને કદાચ યાદ હોય તો મેં તમને ત્યારે એવું કોઈ દી ભણાવ્યું નથી તો ખાલી કહું છું આવું કોઈ દી કીધું તું મેં તો વળી કહી દીધું હોય છે ચાલો નેક્સ્ટ એના પછી હાઇડ્રોફોર્માઇલેશન રિએક્શન લગભગ આ પણ રિએક્શન આપણે જોઈ ગયા હતા એક્સ્ટ્રા રિએક્શન છે પણ લગભગ જોઈ ગયા હતા હાઇડ્રોફોર્માઇલેશન આલ્કીન ની પ્રક્રિયા તમારે કરવાની CO+H2 સાથે આલ્કીન ની CO+H2 સાથે રિએક્શન કરશો તો પ્રોડક્ટ મળશે અને અહીંયા 150 ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન કરાવો તો CH3 CH2 CHO ટૂંકમાં અહીંયા HCHO એડ થઈ જાય બરાબર એટલે હાઇડ્રોફોર્માઇલેશન એટલે જ કહેવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા છે એમાં ફોર્માઇલ ફંક્શનલ ગ્રુપ અને હાઇડ્રોજન બે એડ થાય કેમ કે પાઈ બોન્ડ તૂટે એટલે એક H અહીંયા આવ્યો અહીંયા CHO આવ્યો એના જેવું થાય હાઇડ્રોફોર્માઇલેશન એક ફોર્માઇલ ગ્રુપ અને એક હાઇડ્રોજન એડ થયું કેમિકલ પ્રોપર્ટીઝ તરફ આગળ વધીએ તો કેમિકલ પ્રોપર્ટીમાં કાર્બોનિલ સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા સાંભળજો કાર્બોનિલ સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા અસરકારક કેન્દ્રીય ધનભાર જેટલો વધારે હોય એટલી સક્રિયતા વધારે હોય તેની સાથે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય એમ સક્રિયતા વધારે હોય દાતા સમૂહ જોડાય એમ સક્રિયતા ઓછી હોય લાઈક હું તમને એમ કહી દઉં RC ડબલ બોન્ડ OH અને RC ડબલ બોન્ડ OR આવું છે તો યાદ કરજો આના કરતા અહીંયા બે આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ ડોનર છે બરાબર તો સક્રિયતાની દ્રષ્ટિએ આ વધારે છે કેમ કે આની અંદર પાછી ગીચતા ઓછી હોય ને આમાં ગીચતા વધારે હોય એટલે ઘણી વખત આવો ક્વેશ્ચન તમે જોયા હોય કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ આલ્ડીહાઇડ અને કીટોન માં રિએક્ટિવિટી કેની વધારે તો સૌથી વધારે રિએક્ટિવિટી ફોર્માલ્ડીહાઇડ ની પછી આલ્ડીહાઇડ ની પછી કીટોન યાદ આવે છે આવું કઈ યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા છીએ સૌથી પહેલા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાથી શું મળે સાયનોહાઇડ્રીન પછી સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા કરો તો સોડિયમ અહીં HCl લખાઈ ગયું સોરી HCN આવશે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરશો તો બાયસલ્ફાઇડ સંયોજન બને એમાં યાદ હોય તો અહીંયા આલ્ડીહાઇડ હોય તો એને અનુવર્તી અહીંયા OR અહીંયા H અને અહીંયા SO3 Na આવે પણ પછી પુનઃરચનાથી અહીંયા આવું થઈ જાય C અહીંયા ONA સોરી અહીંયા Na આવે પેલા
SO3H પછી અહીંયા OH અહીંયા H અને SO3Na આલ્ડીહાઇડ હોય તો આ જમણી બાજુ રહ્યા સંતુલન પણ જો કીટોન હોય આવું કઈ યાદ આવે છે હા હા કીટોન હોય RCR અહીંયા O માઇનસ સોરી OH અને SO3Na તો કીટોન હોય તો આ સંતુલન ડાબી બાજુ રહે અને આલ્ડીહાઇડ હોય તો જમણી બાજુ રહે આપણે આવી રિએક્શન જોઈ ગયા છીએ આલ્કોહોલ સાથે અથવા થાયોલ સાથે પ્રક્રિયા તો આમાં તમને મળે એસિટાલ ને હેમી એસિટાલ સૌથી પહેલા હેમી એસિટાલ પછી એસિટાલ અને જો કીટોન હોય તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે ચક્રીય કેટાલ બનાવે યાદ હોય તો કીટોન હોય તો CH2CH2OH ચક્રીય કેટાલ બનાવે એટલે અહીંયા RCR અહીંયા OCH2CH2 આવું યાદ છે હા ચાલો તો 1 by 1 પછી સોડિયમ અલ્કાઇનાઇડ સોડિયમ અલ્કાઇનાઇડ સાથે પ્રક્રિયા એટલે કે સોડિયમ ઇથાઇનાઇડ સાથેની રિએક્શન પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે કીટોન વાળી રિએક્શન જોઈ ગયા અને પાણી સાથે પ્રક્રિયા 1 by 1 જોતા જઈએ HCN સાથે જોઈ ગયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની ઓક્સિડલ પ્રક્રિયા જોઈ ગયા આલ્કોહોલ સાથેની ઓક્સિડલ પ્રક્રિયા પણ જોઈ ગયા છે ઇથાઇનાઇડ સાથેની રિએક્શન આપણે ખાસ જોવાની આ એક એક્સ્ટ્રા રિએક્શન છે બહુ સિમ્પલ છે C ડબલ બોન્ડ હોય અહીંયા પ્લસ ડેલ્ટા હોય માઇનસ ડેલ્ટા હોય તમે અહીંયા માનો કે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ અને Na પ્લસ એડ કરો છો તો યોગશીલ પ્રક્રિયા થાય પાઈ બોન્ડ તૂટે અહીંયા આવશે ને O Na થઈ જશે તો રિએક્શન આવી થાય C અહીંયા O માઇનસ Na પ્લસ વત્તા અહીંયા C ટ્રિપલ બોન્ડ CH બરાબર એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે C અહીંયા OH અહીંયા C ટ્રિપલ બોન્ડ CH એવી કોઈ એસિટિલિનિક આલ્કોહોલ બની એટલે એસિટિલિનિક આલ્કોહોલ એટલે કે અહીંયા ઇથાઇન સમૂહ જોડાયેલો છે ને એટલે ઇથાઇનાઇલ આલ્કોહોલ બનશે ગ્રિગ્નાર્ડ રિએક્શન કરો તો ગ્રિગ્નાર્ડ રિએક્શન થી યાદ હોય તો જો ફોર્માલ્ડિહાઇડ વાપરો તો પ્રાથમિક આલ્કોહોલ સેકન્ડરી આલ્ડીહાઇડ અનધર આલ્ડીહાઇડ વાપરો તો દ્વિતીય આલ્કોહોલ અને કીટોન વાપરો તો તૃતીય આલ્કોહોલમાં રૂપાંતર થાય યાદ છે આલ્ડીહાઇડમાં અને કીટોનના રાસાયણિક ગુણધર્મમાં બરાબર ફોર્માલ્ડિહાઇડ વાપરો તો એકચ્યુઅલી આલ્કોહોલની બનાવટ છે ફોર્માલ્ડિહાઇડ વાપરો તો પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડ વાપરો બીજા આલ્ડીહાઇડ વાપરો તો સેકન્ડરી આલ્કોહોલ અને કીટોન વાપરો તો ટર્શરી આલ્કોહોલ મળે માનો કે એનું રિડક્શન કરી ગયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરી ગયા તો આપણે એમાં HCHO RCHO આવી બધી ચોખવટ કરી RCHO અને RCOR એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ માનો કે અહીંયા ગ્રિગ્નાર્ડ નાખીએ અને અહીંયા LiAlH4 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરીએ તો અહીંયા મળશે પ્રાથમિક આલ્કોહોલ અહીંયા મળશે R2CHOH દ્વિતીય આલ્કોહોલ અહીંયા મળશે R3COH આ ટર્શરી આલ્કોહોલ જ્યારે અહીંયા મળશે CH3OH મિથેનોલ અહીંયા ROH પ્રાથમિક CH2OH પ્રાથમિક આલ્કોહોલ અને અહીંયા R2CHOH સેકન્ડરી આલ્કોહોલ મળે આમાં ટર્શરી નો મળે અને આમાં મિથેનોલ નો મળે યાદ આવે છે આવું કઈ કર્યું નથી ને આપણે કર્યું છે બહુ હોશિયાર લ્યો ભાઈ જનરલ રિએક્શન લખી દીધી છે ગ્રિગ્નાર્ડ રિએક્શન માટે અહીંયા અનુવર્તી આલ્કોહોલ લખી શકો જેવો તમે ગ્રિગ્નાર્ડ લેશો જેવો તમે અહીંયા કાર્બોનિલ લેશો ગ્લાયકોલ સાથે પ્રક્રિયા મેં તમને પહેલા કીધું કીટોન છે તો કીટોન હોય તો સ્પેશિયલી ગ્લાયકોલ સાથે જ રિએક્શન આપે આલ્ડીહાઇડ હોય તો ગ્લાયકોલ સાથે પણ આપે અને મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે આપે પણ કીટોન હોય તો માત્ર ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ચક્રીય એસિટાઇલ અથવા તો કેટાલ બનાવે પાણી સાથે રિએક્શન કરો જળ વિભાજનની રિએક્શન કરો તો એક જ કાર્બન ઉપર બે OH આવી જાય પાછા સ્થાયી ન રહી શકે એટલે પુનઃરચનાથી પાછો કીટોન આવી જાય પાછો કાર્બોનિલ આવી જશે જો અહીંયા લખ્યું છે એક જ કાર્બન પાઈ બોન્ડ તૂટે એટલે અહીંયા માનો કે OH આવે ને અહીંયા આવે H તો સિમ્પલ વસ્તુ છે પાછો OH થઈ જાય એટલે પાણી સાથે પ્રક્રિયા ટૂંકમાં શક્ય નથી ચાલો એમોનિયાના ડેરિવેટિવ સાથે પ્રક્રિયા NH2Z આની કેટલી બધી પ્રક્રિયા જોઈ ગયા હતા અહીંયા CH જો અહીંયા પાણીનું અણુ દૂર થઈ જાય એટલે અહીંયા N અને Z બને Z તરીકે તમે હાઇડ્રોજન વાપરો તો ઇમાઇન Z તરીકે NHCH3 વાપરો તો સ્કીફ બેઝ યાદ આવે છે Z તરીકે OH વાપરો એટલે આવશે ઓક્ઝાઇમ Z તરીકે NH2 વાપરો તો હાઇડ્રેઝોન Z તરીકે અહીંયા NHC6H5 વાપરો તો ફિનાઇલ હાઇડ્રેઝોન પછી NO2 ટ્વાઇસ વાપરો તો 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન અને યુરિયાનો મોલેક્યુલ વાપરો તો સેમી કાર્બેઝોન યાદ આવે છે આવું આપણે 1 by 1 એક વસ્તુ જોઈ ગયા હતા
નો યાદ હોય? હા માનો કે જે વ્યક્તિઓને આ રિએક્શન કે આ ચેપ્ટર પાછા યાદ નથી આવતા તો મને કહેજો, હું તમને પાછી આખી લિંક મોકલી દઈશ. તમારે વિડીયોમાં જોવા હોય તો જોઈ શકાય. હું તમને એની લિંક મોકલી દઈશ, એકો એક ચેપ્ટરની લિંક મોકલી દઈશ. આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડની લિંક મોકલીશ, ટર્સરી એમાઇન કમ્પાઉન્ડની મોકલીશ ને હેલો આલ્કેન હેલોએરિનની મોકલી દઈશ. અને આલ્કોહોલ ફિનોલ ઇથરની આખા પ્લેલિસ્ટની લિંક મોકલી દઈશ. યુટ્યુબ ચેનલમાં નહીં મળે તમને, બરાબર, પણ હું તમને પર્સનલી લિંક મોકલીશ, ગ્રુપમાં નાખી દઈશ. પછી વળી પાછા તમે એમ ન કહેતા હે સાહેબ મારાથી ડિલીટ થઈ ગઈ, એવું ન કરતા. પછી મને નહીં મળે, હું મારે ગોતવી પડશે. એટલે ગોતીને 4 ચેપ્ટરની ગોળી પર પૂછે મારી ગોતીને મોકલી દઈશ તમને. પણ મોકલી દઉં પણ તમે ડિલીટ ન કરી નાખતા. તમે પર્સનલી મેસેજ કરશો, હે સાહેબ મારાથી ડિલીટ થઈ ગઈ, મોકલી દો ને. મારે વળી ગોતું, તમે એક ખાલી લિંક નહીં આપી શકો. એટલે ગ્રુપમાં નાખી દઈશ. આખી પ્લેલિસ્ટની 4 ચેપ્ટરની આખી પ્લેલિસ્ટની લિંક નાખી દઈશ. તમારે એમાં ચેપ્ટર, તમારે જે ચેપ્ટરમાં જે રિએક્શનમાં જે કાંઈ ડાઉટ હોય, એક્સ્ટ્રા રિએક્શન તો આગળના ચેપ્ટરની જોઈ જ ગયા છીએ, હેલો આલ્કેન હેલોઇન આલ્કોહોલ ફિનોલ ઇથર, તો એક્સ્ટ્રા રિએક્શન્સ પણ જોઈ લેજો એમાંથી કદાચ જોવી હોય તો. અને આ ચેપ્ટરની જે ટેક્સ્ટબુક બેઝ જેટલા રિએક્શન છે કાર્બોનિલ અને નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ, એની પણ હું તમને લિંક નાખી દઈશ. ચાલો, ક્લિયર? આપણું લેક્ચર પતશે, વિશાલ સરનું લેક્ચર ચાલુ હશે ત્યાં તમારા લિંક આવી જશે. ચાલો, હવે હેલોજન સાથેની પ્રક્રિયા. હેલોજન સાથેની પ્રક્રિયા, તો જો આનો આલ્ફા કાર્બન એક્ટિવ હોય, Cl2 સાથે પ્રક્રિયા કરો તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને હેલોજન આવશે. આલ્ફા કાર્બન સક્રિય, આલ્ફા કાર્બનને કારણે થતી પ્રક્રિયાઓમાં યાદ કરો, આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, આવી પ્રક્રિયા જોઈ ગયા છીએ. નથી જોઈ ગયા કે? જોઈ ગયા. વેરી ગુડ, સરસ. ઈ આલ્ડોલ ને ક્રોસ આલ્ડોલ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને આલ્ફા હેલો કાર્બોનિલ બને. પાછો ક્લોરિનેશન કરો તો CCl3, ટૂંકમાં હોય એટલું ક્લોરિન CCl3 બને, ક્લોરલ બને. આ ક્લોરલ આપણે બનાવ્યું હતું આયોડોફોર્મ ટેસ્ટમાં. આપણે એવું કીધું હતું, માનો કે ઇથેનોલ લેશો, ઇથેનોલ, અને તમે એની Cl2 સાથે બ્લીચિંગ પાવડરની હાજરીમાં રિએક્શન કરો તો CCl3CHO બને, ક્લોરલ. અને આ ક્લોરલમાં તમે NaOH નાખો તો CCl3 અને અહીંયા આવશે H અને અહીંયા NaO, C ડબલ બોન્ડ OH, સોડિયમ ફોર્મેટ બની જાય, ક્લોરોફોર્મ મળી જાય. આને બદલે તમે આનો યુઝ કરી શકો DDT ની બનાવટમાં. યાદ કરો, આની રિએક્શન તમે ક્લોરોબેન્ઝીન સાથે કરાવો તો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન મળશે. રેડી? એટલે DDT ની બનાવટમાં પણ ક્લોરલ જોઈ ગયા અને ક્લોરોફોર્મની, હેલોફોર્મની બનાવટમાં પણ ક્લોરલ આવે. આ રીતે ક્લોરલ બનાવી શકે. આલ્ડોલ સંઘનનમાં સમાન આલ્ફા હાઇડ્રોજન ધરાવતા 2 આલ્ડીહાઇડ, સમાન આલ્ફા હાઇડ્રોજન ધરાવતા 2 કીટોન વપરાય, બરાબર. એમાં આલ્ફા કાર્બન પ્રક્રિયા કરો તો એકનો આલ્ડીહાઇડ અને એકનો આલ્ફા કાર્બન વપરાય, એટલે એકનો કાર્બોનિલ ને એકનો આલ્ફા, એટલે આવા ટાઈપની તમને નીપજ મળે. એમાં આલ્ડીહાઇડ અને આલ્કોહોલ 2 પ્રોડક્ટ હોવાથી આલ્ડોલ કહેવાય, જેમાં પાણીનું અણુ દૂર થાય અને ડબલ બોન્ડ, એટલે આલ્ફા કાર્બનનો આ જે આ OH છે એ આલ્ફા કાર્બનના હાઇડ્રોજન સાથે દૂર થઈને ટૂંકમાં આલ્કિન પ્રોડક્ટ આપશે. આ તમને મેં કીધું હતું, તમને જો તમારે ભૂલાઈ જાય તો તમારે શું કરવાનું? માનો કે C ડબલ બોન્ડ O છે, તો આના જેનો આલ્ફા કાર્બન વપરાતો હોય એ આલ્ફા કાર્બનના 2 હાઇડ્રોજન અને બીજાના કાર્બોનિલનો ઓક્સિજન દૂર કરી -H2O કરી નાખવાનું. આવું કઈ યાદ છે ને? CH અને CHO આમ કરી નાખવાનું. ચાલો, ક્રોસ આલ્ડોલ, 2 જુદા જુદા આલ્ડીહાઇડ અથવા તો કીટોન વપરાય. એક આલ્ડીહાઇડ અને એક કીટોન પણ વાપરી શકાય, અથવા એક આલ્ફા હાઇડ્રોજન વગરનો અને એક આલ્ફા હાઇડ્રોજન વાળો આલ્ડીહાઇડ વાપરી શકાય. ચાલો, તો ક્રોસ આલ્ડોલ થઈ ગયું, જેની પાસે આલ્ફા કાર્બનનો, આલ્ફા હાઇડ્રોજન હોય એનો આલ્ફા હાઇડ્રોજન રિએક્શનમાં ભાગ લેશે. બાકીનાનો ફોર્માલ્ડીહાઇડનો કાર્બોનિલ, એટલે તમને આ પ્રકારના સંયોજનો મળશે. ચાલો, હવે આ થઈ ગયું એક્રાલ્ડીહાઇડ અથવા પ્રોપ 2 in 1 આલ. આંતઃઆણવીય આલ્ડોલ માં માનો કે આનો આલ્ફા કાર્બન લઈએ તો આના કાર્બોનિલ સાથે રિએક્ટ થશે, બરાબર. એટલે આવું એક સંયોજન મળશે, અહીંયા આપણે લખ્યું છે, અને એમાંથી તમને આવું એક કમ્પાઉન્ડ મળશે.
બરાબર. મેં તમને એવું કીધું હતું આમાં બે ટાઈપના પ્રોડક્ટ મળે. તમને એમ થાય સર આનો આલ્ફા કાર્બન રિએક્શનમાં પાર્ટ ન લે, એનો આલ્ફા કાર્બન રિએક્શનમાં પાર્ટ લઈ શકે, તો ત્યારે સાયકલ નાની બને. અને આપણે એવું જોઈ ગયા હતા, મેં આ રિએક્શન કરાવી હતી ને તમને, ત્યારે એમાં કીધું હતું કે બે ચક્ર બને એમાં નાનું ચક્ર હોય ને એની સ્ટેબિલિટી ઓછી હોય, એટલે શક્ય હોય ત્યાં સુધી મોટું ચક્ર બને એવી ક્રોસ આલ્ડોલ રિએક્શન, આંતઃ આલ્ડોલ રિએક્શન કરવાની. ચાલો ક્લિયર? બરાબર. પછી માનો કે ક્યારેક આવું પણ બને, CH3C ડબલ બોન્ડ O CH3, આલ્ડોલ રિએક્શન કરવાની પણ બે અણુ વચ્ચે નહીં, ત્રણ અણુ વચ્ચે, ત્રણ અણુ વચ્ચે. લાઈક આવી રીતે આમ થાય, અહીંયા CH2H કરી નાખું, C ડબલ બોન્ડ O CH H2 તો CH3 વત્તા C ડબલ બોન્ડ O CH3 CH3, ત્રણ અણુ વચ્ચે આલ્ડોલ રિએક્શન થાય. તો પાણીના અણુ અહીંયા દૂર થશે, કંઈક આવી પ્રોડક્ટ મળે, CH3C CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ CH, સોરી અહીંયા સિંગલ બોન્ડ CH આવશે, ડબલ બોન્ડ થઈ ગયું, CH ડબલ બોન્ડ C CH3 આને કહેવાય ફોરોન, અને ફોરોન તરીકે ઓળખી શકાય. આ પણ આલ્ડોલ કન્ડેન્સેશન છે. આલ્ડોલ કન્ડેન્સેશન ઓલમોસ્ટ 2 મોલ પ્રત્યેકના ઘટકનો આપણે 3 મોલ વાપરો તો આવી રીતની પ્રોડક્ટ મળશે. કેનિઝારો રિએક્શન છે. અચ્છા, બીજી વસ્તુ, આ તો આપણે આલ્ડોલ જોઈ ગયા, આલ્ડોલ ક્રોસ આલ્ડોલ, પણ એનું અપડેટ વર્ઝન છે. યાદ હોય તો તમને એવું કીધું હતું કે કોઈ પણ બેન્ઝાલ્ડિહાઇડ છે, બેન્ઝાલ્ડિહાઇડ, એ બેન્ઝાલ્ડિહાઇડ ખાલી એકલો બેન્ઝાલ્ડિહાઇડ ક્યારેય તમને આલ્ડોલ રિએક્શન નહીં આપે, કેમ કે એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. આપણે એવું જોઈ ગયા કે નહીં? આલ્ડોલમાં આપણે કીધું ને આલ્ફા હાઇડ્રોજન નથી. જો તમે આનું બેન્ઝોઇન કન્ડેન્સેશન કરો, બેન્ઝોઇન કન્ડેન્સેશન કરો તો આનું સેમ પ્રોસેસ, ટૂંકમાં આલ્ડોલ કન્ડેન્સેશન ની જ પ્રક્રિયા પણ જેને કહે ને કે આલ્ડોલ કન્ડેન્સેશન નું અપડેટ વર્ઝન. અહીંયા OH થઈ જાય, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા C6H5, ટૂંકમાં એક આલ્ડીહાઇડ નો H બીજાના કાર્બોનિલ સાથે રિએક્શન કરે, આલ્ડીહાઇડ નો H રિએક્શનમાં ભાગ લેશે. સાંભળજો, આલ્ફા હાઇડ્રોજન નથી તોય એ રિએક્શન ને આલ્ડોલ નહીં કહેતા, આલ્ડોલ નું અપડેટ વર્ઝન છે જેને કે બેન્ઝોઇન કન્ડેન્સેશન. આપણે આ બેન્ઝાલ્ડિહાઇડ ની રિએક્શન માં આગળ જોશું. ચાલો, આટલું ક્લિયર થયું? હવે કેનિઝારો, કેનિઝારોમાં આપણે ચોખવટ કરી હતી કેનિઝારો પ્રોસેસ ની અંદર કે ભાઈ જેની પાસે એ કેનિઝારો રિએક્શનમાં 20 સમીકરણમાં અહીંયા RCHO લખ્યું છે, ત્યાં R એટલે એવો હોવો જોઈએ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોવો જોઈએ. પાછો રેડી, આલ્ફા હાઇડ્રોજન કેવો હોવો જોઈએ? ગેરહાજર હોવો જોઈએ. મતલબ કે અહીંયા Cl હોય તો ચાલે, CH3 હોય તો ચાલે, પણ જો તમે અહીંયા CH3 લખી નાખ્યું અને અહીંયા CHO કરશો તો આ પ્રોડક્ટ નહીં આપે. આ ધ્યાનમાં રહે, આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તેવા સંયોજનો જ બરાબર કેનિઝારો રિએક્શન આપશે. લાઈક અહીંયા HCHO હોય અને તમે એની કેનિઝારો રિએક્શન કરો 50% NaOH અથવા તો સાંદ્ર NaOH સાથે, તો તમને મળશે HCOO માઇનસ અને CH3OH. માઇનસ એટલે બને કે બનતો તો એસિડ જ, પણ અહીંયા પ્રક્રિયા દરમિયાન NaOH હોવાથી બનતો એસિડ છે એ સોલ્ટમાં કન્વર્ટ થઈ જશે, બે સાથે રિએક્ટ કરીને સોલ્ટ બનાવશે. પછી આપણે એવું કીધું હતું કે માની લ્યો કે એની અંદર બેન્ઝાલ્ડિહાઇડ છે, તો બેન્ઝાલ્ડિહાઇડમાં સેમ એક બને C6H5COO માઇનસ અને એક C6H5CH2OH. પણ માનો કે બે રિએક્ટન્ટ હોય તો, માનો કે બેન્ઝાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ હોય તો કેનું એસિડ સોલ્ટમાં કન્વર્ટ થાય ને કેનું આલ્કોહોલ બને? કયો જોઈ? ફોર્માલ્ડિહાઇડ નો એસિડ સોલ્ટ બને. ફોર્માલ્ડિહાઇડ એસિડ સોલ્ટમાં કન્વર્ટ થાય ને બેન્ઝાલ્ડિહાઇડ આલ્કોહોલ બનશે. ત્યારે મેં એવું કીધું હતું કે જે રિએક્ટિવ હશે એસિડ સોલ્ટ બનશે અને લેસ રિએક્ટિવ હશે આલ્કોહોલ બનશે, તો એ બનશે HCOO માઇનસ અને CpHCH2OH. માનો કે આવું હોય CHO અને તમે એની કેનિઝારો કરો તો કેનિઝારો રિએક્શન થઈ અને મળશે CH2OH અને COO માઇનસ. ચાલો, હવે આ કેનિઝારો કે જે આલ્ફા કાર્બન ગેરહાજર હોય તો જ થાય,
પણ જો આલ્ફા કાર્બન હાજર હોય અને તમારે કેનિઝારો રિએક્શન કરવામાં આવે તો એમાં એસ્ટર બને, પણ એને કેનિઝારો ન કહેતા ટિસ્ચેન્કો પ્રક્રિયા કહેવાય. ટિસ્ચેન્કો, જે આપણે બેન્ઝાલ્ડિહાઇડની રિએક્શન જોશું ને એમાં આગળ તમને ટિસ્ચેન્કો કરાવી દઈશ હમણાં. બરાબર, ચાલો હવે કાર્બોનિલની ઓક્સિડેશન પ્રક્રિયામાં K2Cr2O7 વાપરો તો COOH માં રૂપાંતર થાય, સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન બને. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4 વાપરો તો વચ્ચેથી બે કટકા થઈ જાય. જો તમે KMnO4 વાપરો તો કેનો નિયમ વપરાય યાદ કરો, પોપોફનો નિયમ યાદ આવે છે? બરાબર. અને માવતર હોય નાના છોકરા ભેગા રહીએ, આપણે ચોખવટ કરી હતી, માવતર હોય નાના છોકરા ભેગા રહેશે તો KMnO4 એસિડ પ્રેઝન્સમાં તમે કરો તો પોપોફનો નિયમ દ્વારા CH3CH2COOH અને CH3COOH માં કન્વર્ટ થાય. સેલેનિયમ ડાયોક્સાઇડ સાથેની રિએક્શન કરો, ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. SeO2 આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન અવેલેબલ હોવો જોઈએ, આલ્ફા કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ્ડ હોવો જોઈએ, એને કાર્બોનિલમાં કન્વર્ટ કરી નાખે. સાંભળજો, કાર્બોનિલમાં કન્વર્ટ કરે તો જો CH3CHO ની SeO2 સાથે રિએક્શન કરશો તો આ તો CHO છે જ, આને પણ CHO માં કન્વર્ટ કરશે, સેલેનિયમ ને H2O દૂર થઈ જશે. બરાબર, જે ગ્લાયોક્સાલ મળે. તો આમાં જો આલ્ફા કાર્બન છે તો આને એમને રહેવા દઈએ તો આ CHO માં કન્વર્ટ થઈ જાય તો CHO COCH અને પીવાલ્ડિહાઇડ, પાયરુવાલ્ડિહાઇડ. બરાબર, આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન સેલેનિયમ ડાયોક્સાઇડ ઓક્સિડાઇઝિંગ એજન્ટની હાજરીમાં એ CHO માં કન્વર્ટ થાય, આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન દૂર થશે, આલ્ફા કાર્બન છે કાર્બોનિલમાં રૂપાંતર થશે. મતલબ તમને એમ થાય સર આવું હોય કે CH3CH2 ને C ડબલ બોન્ડ O અને H, તો હવે તમે અહીંયા તમે રિએક્શન કરશો તો રિએક્શન થી સાંભળજો, અહીંયા તમારે બોન્ડ તૂટે અને અહીંયા હાઇડ્રોજન દૂર થાય, C ડબલ બોન્ડ O થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આલ્ફા કાર્બન રિએક્ટ કરશે. હવે બેયર વિલીજર ટેસ્ટ મેં એકવાર ટેસ્ટમાં પૂછી હતી, લગભગ બેયર વિલીજર ટેસ્ટ પર એસિડની હાજરીમાં થતી પ્રક્રિયા છે, બેયર વિલીજર ટેસ્ટ. ચાલો તમે જોઈ શકો છો અહીંયા આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય. જો માની લો કે આપણી પાસે અહીંયા R C ડબલ બોન્ડ O ને H છે, તમે એની પર એસિડ સાથે રિએક્શન કરાવો, R ડેશ C ડબલ ટ્રિપલ OH, તેમાંથી એક ઓક્સિજન દૂર થઈ જશે એટલે આપણને એક R ડેશ C ડબલ OH તો પાછો મળી જ જાય. પણ આ જે ભાગ છે ને એ કેમાં કન્વર્ટ થઈ જાય, આ ઓક્સિજન ઉમેરાતા R C ડબલ બોન્ડ OH, મતલબ કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ હોય તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય. પણ માની લો કે મારી પાસે એક એવું સંયોજન છે, ખાસ ધ્યાન દેજો, આવું છે CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 CH3, એક આવો છે કીટોન, અને બીજું આવું છે CH3 CH2 C ડબલ બોન્ડ O અને CH3. એની બેયર વિલીજર પ્રક્રિયા કરાવી એટલે અહીંયા CH, અહીંયા R ડેશ R જનરલ લખી નાખું R, અને C ડબલ બોન્ડ OH સાથે રિએક્શન કરાવી. સેમ અહીંયા R C ડબલ બોન્ડ OH સાથે રિએક્શન કરાવી. બેયર વિલીજર રિએક્શન કરીએ તો અહીંયા આ મોટો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ છે, અહીંયા મોટો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ છે. કમ્પેરેટિવલી અહીંયાથી ડોનેશન વધારે થશે, અહીંયાથી ડોનેશન વધારે થશે. એટલે ખાસ યાદ રાખજો, બેયર વિલીજર રિએક્શન કરશો ને તો આમાંથી માનો કે આ એક ઓક્સિજન છે, એ એક ઓક્સિજન મોટો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ હોય ને ત્યાં ઘૂસી જશે. આ એક ઓક્સિજન મોટો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ ને ત્યાં કાર્બોનિલની વચ્ચે આવી જશે. એટલે આમાં આપણને બે પ્રોડક્ટ મળશે. એ બે પ્રોડક્ટ કંઈક આવી થશે, જો CH3C, અહીંયાથી આ બોન્ડ તૂટી જશે, અહીંયા ઓક્સિડેશન થઈને CH3C ડબલ OH થઈ જશે, સોરી ડબલ OH ક્યાં આવી ગયું, C ડબલ બોન્ડ O, વચ્ચે ઓક્સિડેશન થઈને O આવી જશે, CH2 CH2 CH3, અને આ થઈ જશે RC ડબલ OH. રેડી? અને અહીંયા ઓક્સિજન છે અહીંયા આવશે એટલે આવું આવશે CH3C ડબલ બોન્ડ O, O CH2 CH3 પ્લસ RC ડબલ OH. ઇન શોર્ટ R અને R ડેશ, કીટોનમાં R અને R ડેશ હોય તો એમાં જે મોટો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ હોય ને એની અને કાર્બોનિલની વચ્ચે બેયર વિલીજર રિએક્શન દ્વારા એસ્ટર બનીને ઓક્સિજન આવશે. ચાલો ક્લિયર? જો અહીંયા જુઓ RC ડબલ OH મતલબ કે આલ્ડીહાઇડ છે, બેયર વિલીજર રિએક્શન કરીએ તો RC ડબલ OH RC ડબલ OH બને, કેમ કે અહીંયા ઓક્સિજન આવી જશે. હવે અહીંયા R અને R ડેશ CO R ડબલ ડેશ છે ને RC ડબલ O ટ્રિપલ OH સાથે રિએક્શન કરો પર એસિડ સાથે, ડબલ ડેશ આવશે, RC ડબલ O R ડેશ આવે. પણ મુદ્દો એ છે કઈ પ્રોડક્ટ ક્યારે બને, ત્યાં ચોખવટ કરી જોઈએ, R ગ્રેટર ધેન R ડેશ હોય તો O છે ને ઈ
અહીંયા રહેશે, મતલબ કે અહીંયા આર છે એ મોટું છે તો આર અને સીઓ વચ્ચે રહેશે. આર લેસ ધેન આર ડબલ ડેશ, એટલે આર ડબલ ડેશ મોટું હોય તો એસ્ટરનો આલ્કોક્સી ફંક્શનલ ગ્રુપ મોટા આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ વાળો થશે. એટલે આ ઓક્સિજન છે એ કાર્બોનિલ અને મોટા આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપની વચ્ચે આવશે. ટૂંકી શૃંખલા બાજુ કાર્બોનિલ રે પોપોફના નિયમને જ અનુવર્તી. યાદ કરો, પોપોફમાં આપણે એવું જોઈ ગયું ને, માવતર છે એ નાના છોકરા ભેગા જાય તો ટૂંકી શૃંખલા વાળો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ સાથે કાર્બોનિલ રહેશે. પોપોફના નિયમમાં જે ભણી ગયા સેમ આવો જ નિયમ છે. પોપોફનો નિયમ તો યાદ આવે છે ને, કીટોનનું ઓક્સિડેશન, બે કટકામાં એસિડ એ નાનો આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ સાથે કાર્બોનિલ જાય. ચાલો, ક્લિયર? હા હા ચાલો, હવે એક એક્સ્ટ્રા રિએક્શન, એક બેર વિલીજર તો જોઈ ગયા આપણે, જે એક્સ્ટ્રા રિએક્શન જ હતી. નેક્સ્ટ રિએક્શન જોઈએ સ્મિટ રિએક્શન. એમાં CH2N2 ડાયએઝોમિથેન સાથે રિએક્શન કરવાની, ટૂંકમાં એઝોમિથેન સાથે CH2N2. બહુ સિમ્પલ છે. CH2 ફંક્શનલ ગ્રુપ ઘૂસી જશે આલ્ડીહાઇડમાં. લાઈક મારી પાસે અહીંયા રિએક્શન છે RCH ડબલ બોન્ડ O, એની રિએક્શન કરાવી N3H, તો તમારે NH વચ્ચે આવી જશે, આ બે ની વચ્ચે, એટલે આવશે RNHCHO પ્લસ N2. અને સ્મિટ રિએક્શન કહેવાય. CH2N2 લખાઈ ગયું. હાઇડ્રોઝોઇક એસિડ N3H, સ્મિટ રિએક્શનમાં હાઇડ્રોઝોઇક એસિડ વાપરો, CH2N2 તો આગળ આવશે. હાઇડ્રોઝોઇક એસિડ સાથેની રિએક્શન CH2N2 છે ને, કાર્બોક્સિલિક એસિડની રિએક્શનમાં આવશે. COOH અને CH2N2 નાખો તો એસ્ટર બને, RCOOCH3, અને નાઇટ્રોજન ગેસ દૂર થાય, જે કાર્બોક્સિલિક એસિડમાં આપણે જોશું. તો આ હાઇડ્રોઝોઇક એસિડ N3H સાથે રિએક્શન કરાવશો તો પ્રક્રિયાથી N2 ગેસ દૂર થશે અને પ્રાઇમરી એમાઇનનો ફોર્માઇલ ડેરિવેટિવ બને. માનો કે આપણી પાસે કીટોન હોય RC ડબલ બોન્ડ OR અને N3H હાઇડ્રોઝોઇક એસિડ સાથે રિએક્શન કરો તો RC ડબલ બોન્ડ O, અહીંયા NH, આવો ટાઈપનો પ્રોડક્ટ બનશે, જેમાં R અને R ડેશમાં ચોખવટ કરવાની કે R ઇઝ લેસ ધેન R ડેશ, મતલબ જે આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ મોટો હશે ત્યાંથી બોન્ડ તૂટી જશે. ચાલો, હવે આગળ વધીએ. પોલિમરાઇઝેશનમાં 3 મોલ ફોર્માલ્ડિહાઇડની તમે H2SO4 સાથે રિએક્શન કરાવો તો 3 મોલ ફોર્માલ્ડિહાઇડ એટલે C ડબલ બોન્ડ O, CH, C ડબલ બોન્ડ O, CH, C ડબલ બોન્ડ O, પાઈ બોન્ડ છે એ શિફ્ટ થાય અને તમને આવું મળશે, CH2O O CH2, જેને બોલાય ટ્રાયોક્સેન. અને બોલાય ટ્રાયોક્સેન. જ્યારે CH3CHO હોય તો એ જ પ્રોસેસ થાય. ફરક કેટલો, H ની જગ્યાએ CH2 છે તો અહીં CH3 હોય, CH3 જોડાઈ જાય અને કેવું પેરાલ્ડિહાઇડ. એક ટાઈપનું હિપ્નોટિક હોય. હિપ્નોટિક એટલે બેભાન કરવા માટે, ટૂંકમાં હિપ્નોટાઇઝ કરવા માટે. ચાલો, હવે આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયામાં ટોલેન્સ પ્રક્રિયા, ફેહલિંગ પ્રક્રિયા, બેનેડિક્ટ પ્રક્રિયા આપણે જોઈ ગયા કે નહીં? યાદ આવે છે? પ્રક્રિયા કેલોમલ સાથે, અને કેલોમલ બોલાય, કેલોમલ સાથે પ્રક્રિયા એટલે મર્ક્યુરિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, જે મર્ક્યુરસ ક્લોરાઇડમાં રૂપાંતર થાય અને પુનઃ રિડક્શનમાં વપરાય, એની પ્રક્રિયા આવી હોય એટલે અહીંયા RCHO આવી તો RCHO એની HgCl2 સાથે રિએક્શન કરાવો અને H2O સાથે રિએક્શન કરાવો તો આ પ્રક્રિયામાં RCOOH બનશે. રિડક્શન કર્તાની હાજરીમાં રિએક્શન કરાવતા રિડ્યુસિંગ એજન્ટ બનશે. એક ઓક્સિજન આમાં આવશે પ્લસ Hg2Cl2 બનશે અને HCl દૂર થશે, આના 2 મોલ વપરાય. હવે બીજું, હજી તમારી પાસે Hg2Cl2 બચ્યો છે. Hg2Cl2 પુનઃ HCl સાથે પ્રક્રિયા કરાવશે, H2O સાથે રિએક્શન કરાવશે તો RCOOH બનશે, Hg છૂટો પડશે, HCl દૂર થાય. ટૂંકમાં HgCl2 રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી અને Hg ફોર્મમાં કન્વર્ટ થશે. આ મર્ક્યુરિક ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા કોઈ દી પૂછાણી નથી, આ તો છતાંય કરાયું. ચાલો નેક્સ્ટ, એના પછી રિડક્શન પ્રક્રિયા વુલ્ફ કિસ્નર, ક્લેમેન્સન અને લાલ ફોસ્ફરસની હાજરીમાં આવી રિએક્શન આપણે જોઈ ગયા છીએ, જેમાં આપણને આલ્કેન પ્રોડક્ટ મળે, હાઇડ્રોકાર્બન. પિનાકોલ રિએક્શન જોઈ ગયા, એસ્પેશિયલી કીટોન સંયોજન જ પિનાકોલ રિએક્શન આપશે, એમાં પણ એસિટોન. કીટોન દ્વારા જ તમને પિનાકોલ મળે. પિનાકોલ રિએક્શન ની અંદર તમારે Mg
Hg મેગ્નેશિયમ એમાલ્ગમ સાથે રિએક્શન કરવાનું છે તો પ્રક્રિયા દ્વારા તમને આવી પ્રોડક્ટ મળે CH3 અહીંયા આવશે OH. ચાલો રેડી. ચાલો HNO2 સાથે પ્રક્રિયા કરશો તો આનો આલ્ફા હાઇડ્રોજન એક્ટિવ હોય, જે એસિડિક હોય તો HNO2 ના OH સાથે દૂર થઈ જશે H2O ફોર્મમાં, એટલે આપણને આવી પ્રોડક્ટ મળી જશે. જો CH3 C ડબલ બોન્ડ O, અહીંયા CH2 ના H ફ્રી હોય, HNO2 એટલે OH N ડબલ બોન્ડ O, પાણીનું અણુ દૂર થઈ ગયું, N ડબલ બોન્ડ ફરી. આડાવડું કર્યું આવું થાય. C ડબલ બોન્ડ O, C H H અહીંયા OH અને N ડબલ બોન્ડ O. આ કઈ ડબલ બોન્ડ O આવી તો આમાં ખબર હોય તો નાઇટ્રોસો ફંક્શનલ ગ્રુપ હોય, કીટોઇનોલ ચલ રૂપકતા આપે. પાઈ બોન્ડ નીચે આવે અને આલ્ફા હાઇડ્રોજન એક્ટિવ હોય, જે અહીંયા આવશે તો કીટોઇનોલ ચલ રૂપકતાથી આપણને આવી પ્રોડક્ટ મળી ગઈ CH ડબલ બોન્ડ N OH. ચાલો ક્લિયર. હવે કીટોનનું પોલિમરાઇઝેશન કરો કોન્સન્ટ્રેટેડ એસિડ H2SO4 ની હાજરીમાં 3 મોલ એસિટોન દ્વારા મેસિટિલિન બને. એસિટોનના 3 મોલ ભેગા થાય તો મેસિટિલિન બને, જે આપણે એક સેકન્ડ CH3 C ડબલ બોન્ડ O CH3. નેક્સ્ટ હવે C ડબલ બોન્ડ O CH3, C ડબલ બોન્ડ O CH3, અહીંયા CH3 અહીંયા CH કીટોન બનાવીએ. બીજું C ડબલ બોન્ડ O, એક અહીંયા CH3 અને અહીંયા CH3. હવે એમની વચ્ચે પાણીના અણુ દૂર થાય એટલે એક અહીંયાથી આ 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, અહીંયાથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, અહીંયાથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન દૂર થશે. એટલે ટૂંકમાં તમને આવી નિપજ મળશે CH3 C ડબલ બોન્ડ C, સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ C, અહીંયા CH, અહીંયા ડબલ બોન્ડ આવી ગયું, અહીંયા CH3, અહીંયા સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ અને અહીંયા CH3. આવા ટાઈપનું જે સંયોજન મળી ગયું પાણીનું અણુ દૂર થતા, અહીંયા સિંગલ અહીંયા ડબલ, વળી આ બે વચ્ચે અહીંયા સિંગલ, આ બે વચ્ચે ડબલ, અહીંયા સિંગલ અહીંયા ડબલ. આને કહેવાય મેસિટિલિન. ચાલો નેક્સ્ટ એના પછી હવે આલ્ડીહાઇડની પ્રક્રિયાઓ જોઈ લઈએ, સ્પેશિયલી આલ્ડીહાઇડની બનાવટ અને આલ્ડીહાઇડની પ્રક્રિયા ફટાફટ પતે. ચાલો એક આ ગટરમેન કોચ પ્રક્રિયા, આલ્ડીહાઇડમાંથી બેન્ઝીનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. પછી ઇટાર્ડ પ્રક્રિયા, જો ઇટાર્ડ પ્રક્રિયા CrO2 Cl2 ટોલ્યુઇનમાંથી ઇટાર્ડ પ્રક્રિયા કરો આલ્ડીહાઇડ. પછી આવી રહ્યું રોઝનમન રિડક્શન અને સ્ટીફન રિડક્શન, જો SnCl2HCl H2. ચાલો આટલું ક્લિયર છે કે નહીં? હા. આપણે ટેક્સ્ટ જોઈએ ને. હવે નેક્સ્ટ આપણે હમણાં એસિડ ડેરિવેટિવ જોઈ ગયા. કેલ્શિયમ સોલ્ટ હોય લાઈક આ C6H5 લઈ લઈએ. કેલ્શિયમ સોલ્ટમાં C ડબલ બોન્ડ O C6H5, C ડબલ બોન્ડ O, અહીંયા કેલ્શિયમ સોલ્ટ. એની રિએક્શન કરીએ કેલ્શિયમ ફોર્મેટ સાથે અહીંયા O COH, અહીંયા O COH. તો કેલ્શિયમ ફોર્મેટ સાથે રિએક્શન કરો એટલે ઓવરઓલ કેલ્શિયમ કાર્બોનેટ દૂર થશે, એટલે આપણને મળી જશે બેન્ઝાલ્ડીહાઇડના 2 મોલ અહીંયાથી. ચાલો ક્લિયર. પછી અહીંયા જેમિનલ ડાયહેલાઇડની એક્યુએસ KOH સાથે રિએક્શન કરો એટલે 2 ClCl જાય, એની જગ્યાએ OH આવે. એક કાર્બન ઉપર 2 OH ન રહી શકે એટલે પાણીનું અણુ દૂર થાય, પાણીનું અણુ દૂર થઈ જશે એટલે બેન્ઝાલ્ડીહાઇડ બની જશે. સમજાઈ ગઈ રિએક્શન? હા. C6H5 ClCl ની જગ્યાએ OH આવે, એક પાણીનું અણુ દૂર થઈ જશે એટલે CHO બચશે. ચાલો આનું ઓક્સિડેશન કરો, બેન્ઝાલ્ડીહાઇડ મળશે PCC, pyridinium ક્લોરોક્રોમેટ ની હાજરીમાં CH2Cl2. ચાલો પછી એના પછી સેમ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે CH2
CH2CH2N 6HC2H5 લીધું હોત તો આ આલ્ડીહાઇડ ને બદલે શું બનત? જો અહીંયા તમે HCOOC2H5 લીધું એને બદલે CH3COOC2H5 લીધું હોત તો કઈ રિએક્શન થાત? અહીંયા કઈ પ્રોડક્ટ મળત? આ ગ્રિગ્નાર્ડ રિએક્શન એસ્ટરની ગ્રિગ્નાર્ડ કરો અને બેન્ઝાલ્ડિહાઇડ મળ્યું તો જો તમે અહીંયા એને બદલે CH3COOC2H5 લીધું હોત તો કઈ પ્રોડક્ટ મળત? નથી ખબર? જાગો હો કે નહીં? અવાજ આવે છે મારો? નથી ખબર? આનું 100 વાર રિએક્શન કરી છે આની. તમે માનો કે આ રિએક્શન કરો છો, ગ્રિગ્નાર્ડ કરો છો C6H5 ને MgBr, તો આની આરે જોડાઈ જાય. MgBr છે અહીંયા આવતો રહે, MgBr એટલે આવું થઈ જાય PH CH અહીંયા OMgBr અહીંયા OC2H5 અહીંયાથી આટલો દૂર થઈ જાય. અરે યાર, MgBr OC2H5 દૂર થઈ જાય તો અહીંયા તમને આલ્ડીહાઇડ મળ્યો. એને બદલે આ હોત તો શું બનત? CH3C અહીંયા PH અહીંયા OMgBr અને અહીંયા OC2H5 ઇથોક્સી MgBr દૂર થઈ જાય તો અંતે શું અહીંયા એસિટોફિનોન. અરે ભગવાન, પહેલી વાર જોતા હોય તો સમજાવો. 100 વાર રિએક્શન તમે કરી છે. ચાલો, ગટરમાન રિએક્શન. આ રિએક્શન ગટરમાન કોચ રિએક્શન છે, એ જ ટાઈપની રિએક્શન છે. ફરક કેટલો છે? અહીંયા તમે હાઇડ્રોફોર્માઇલેશન એટલે કે CO જેવી જ રિએક્શન, CO ને બદલે HCN યુઝ કર્યું છે. તો આ રિએક્શન થોડીક સ્પેસિફિક છે. આ રિએક્શન કેવી થશે? HCl એડ કરો છો ને એટલે HC ટ્રિપલ બોન્ડ N. ફર્સ્ટ ઓફ ઓલ એમાં HCl નું એડિશન થઈ જશે. HCl નું એડિશન થાય એટલે આવું થઈ જાય. જો CH, હવે જો CH અહીંયા ડબલ બોન્ડ થઈ જાય, અહીંયા NH થઈ જાય અને અહીંયા Cl આવી જાય. ચાલો, આટલી ખબર પડી. આમાં શું કર્યું આપણે? યોગશીલ પ્રક્રિયા કરી, બરાબર કે નહીં? ઉમેરો કર્યો. હવે એની તમે બેન્ઝીન રિંગ સાથે રિએક્શન કરાવશો ને, બેન્ઝીન સાથે રિએક્શન કરાવો CHCl ડબલ બોન્ડ NH અને AlCl3 વાપરો છો એટલે ઓલું ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન જેવી રિએક્શન થઈ કે નહીં? એટલે આપણને પ્રોડક્ટ આવી મળશે CH ડબલ બોન્ડ NH. હવે તમે એનું શું કરો છો? H2O જળ વિભાજન. તો અહીંથી પાણીનો અણુ છૂટો પડશે, સોરી એમોનિયા છૂટો પડશે, 2H અહીંયા મળી જશે એટલે એમોનિયા દૂર થાય અને આલ્ડીહાઇડ બની ગયું. ચાલો, રેડી? ચાલો, લાસ્ટ રિએક્શન જોઈ લઈએ. બેન્ઝાલ્ડિહાઇડ ના રાસાયણિક ગુણધર્મો. તો બેન્ઝાલ્ડિહાઇડ ના રાસાયણિક ગુણધર્મોમાં પહેલી વસ્તુ, જો આ યોગશીલ પ્રક્રિયા, હાઇડ્રોજન સાયનાઇડ નો ઉમેરો, સોડિયમ બાયસલ્ફાઇડ નો ઉમેરો, NH2Z નો ઉમેરો, લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા. PCl5 સાથે પ્રક્રિયા કરો, અહીંથી બોન્ડ તૂટી જાય ને જેમિનલ ડાયહેલાઇડ મળે. આ આપણે જોઈ ગયા, બરાબર કે નહીં? આલ્ડીહાઇડ PCl5 સાથે દૂર થાય ત્યાં બે Cl આવી, જેમિનલ ડાયહેલાઇડ સાથે. પછી ટોલેન્સ રિએજન્ટ, પછી ફેહલિંગ અને બેનેડિક્ટ લખતા ભૂલી ગયા લાગે. ફેહલિંગ અને બેનેડિક્ટ નહીં લખ્યું હોય, ન થાય. હા, એરોમેટિક આલ્ડીહાઇડ ફેહલિંગ અને બેનેડિક્ટ ના આપે, બરાબર? ચાલો, નેક્સ્ટ. NaOH સાથે રિએક્શન કરાવો તો બેન્ઝાલ્ડિહાઇડ છે, NaOH સાથે રિએક્શન કરાવો તો યાદ કરો બેન્ઝાલ્ડિહાઇડ છે આલ્ડોલ નો આપે. પણ તોય બેન્ઝાલ્ડિહાઇડમાં NaOH લખેલું આવે તો એનો મતલબ એમ આલ્ડોલ નો હોય, એ કેનિઝારો હોય, બરાબર કે નહીં? તો કેનિઝારો આપે. બીજી વસ્તુ, આની ARNH સાથે NH2 સાથે રિએક્શન કરાવો એટલે NH2Z સાથે વાળી જ પ્રક્રિયા થઈ કે નહીં? જો Z ને બદલે એરોમેટિક છે કે નહીં? તો આ શું બનશે? સ્કીફ બેઝ. સ્કીફ બેઝ બને C6H5 C ડબલ અહીંયા H અહીંયા ડબલ બોન્ડ O. એની તમે NH2Z સાથે રિએક્શન કરો એટલે એરોમેટિક રિંગ હોય તો પાણીનું અણુ અહીંયા દૂર થઈ ગયું, બરાબર? તો આ થઈ ગયું સ્કીફ બેઝ. ચાલો, પછી બીજું સ્કીફ બેઝ આખો આનો આ સ્કીફ બેઝ પાછો આ બેન્ઝાલ્ડિહાઇડ સાથે રિએક્શન કરાવશો તો પિંક કલર આપશે. હવે આ જે થઈ ટિસ્ચેન્કો પ્રક્રિયા. નેક્સ્ટ રિએક્શન છે ને AlCl3 ની હાજરીમાં ટ્રાયઆલ્કોક્સી એલ્યુમિનિયમ નાખો ટૂંકા AlOR થાઈસ અને AlCl3 ની હાજરીમાં તમે
ટિસ્ચેન્કો પ્રક્રિયા કરાવો તો એ ટિસ્ચેન્કો પ્રક્રિયા કેવી રીતે થાય સાંભળજો. ટિસ્ચેન્કો પ્રક્રિયા તમે કરાવો છો, અહીંયા આપણી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે. જો બેન્ઝાલ્ડિહાઇડમાં અહીંયા CHO, ચાલો રેડી, CHO એની તમે રિએક્શન કરાવશો તો મળશે સાંભળો C ડબલ બોન્ડ O માઇનસ પ્લસ અહીંયા બેન્ઝીન રિંગ CH2OH. ટૂંકમાં આ એક ટાઈપની કેનિઝારો જ પ્રક્રિયા હતી કે નહીં? હા. ટિસ્ચેન્કો એટલે કહેવામાં આવે છે ખાલી બેન્ઝાલ્ડિહાઇડ માટે નહીં, પણ જેની પાસે આલ્ફા કાર્બન અવેલેબલ હોય ને એના માટે આ રિએક્શન થશે. બરાબર, પણ અહીંયા તમારે માઇનસ લખવાની જરૂર નથી, બેન્ઝોઇક એસિડ જ લખવું પડે. શું કરવાને? કેમ કે અહીંયા તમે કેટાલિસ્ટ કયો વાપરો છો? AlCl3. AlCl3 કેટાલિસ્ટ સ્વભાવે એસિડિક હોય એટલે એસિડ રહી શકે. અહીંયા બેઝ હોય ને, ટિસ્ચેન્કો આપણે કેનિઝરોમાં બેઝ હતો, અહીંયા AlCl3 એસિડ છે, પણ જો અહીંયા બેઝ હોત ને તો અહીંયા કાર્બોક્સિલેટ આયન લખવો પડે, પણ અહીંયા AlCl3 એટલે કાર્બોક્સિલિક એસિડ જ રહેશે. આ કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ સાથે રિએક્શન કરશે, પાણીનું અણુ દૂર થાય એટલે એસ્ટરિફિકેશનની પ્રોસેસ થશે, અને એસ્ટરિફિકેશનની પ્રોસેસ થી આપણને આવું મળશે COO CH2 C6H5. ચાલો થઈ ગયું કે નહીં? હા. ડાયરેક્ટ આપણે એસ્ટર મળશે ટિસ્ચેન્કોની રિએક્શન. અને બીજું આ ગ્રિગ્નાર્ડ રિએક્શન કરી છે C6H5 સાથે MgBr C6H5 MgBr ની રિએક્શન કરાવો બેન્ઝાલ્ડિહાઇડ સાથે તો પ્રક્રિયાથી CH6H5 CH6H5 CHO બને. કેમ કે આલ્ડિહાઇડ છે એની ગ્રિગ્નાર્ડ સાથે રિએક્શન કરાવો તો સેકન્ડરી આલ્કોહોલ ટાઈપનો જ આલ્કોહોલ મળે. ચલો ક્લિયર? હા. ચલો નેક્સ્ટ એના પછી ક્લોરિનેશન રિએક્શન કરાવશો 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો બેન્ઝોઇલ ક્લોરાઇડ મળશે. એમોનિયા સાથે એક સેકન્ડ, ચાલો હવે આગળ વધીએ. એમોનિયા અને બેન્ઝાલ્ડિહાઇડના 2 મોલ સાથે રિએક્શન કરાવવાનું એટલે ખરેખર કેવું થશે? એમોનિયા અને બેન્ઝાલ્ડિહાઇડ એટલે સૌથી પહેલા બેન્ઝાલ્ડિહાઇડની તમે રિએક્શન કરાવો CHO, એની પ્રક્રિયા કરો NH3 સાથે તો યાદ કરો ઓલી ઇમાઇન બને NH2Z. NH2Z માં Z એટલે H લઈ લ્યો તો -H2O થશે એટલે આપણને નીપજ આવું મળશે CH ડબલ બોન્ડ NH. બરાબર કે નહીં? હાલો સમજાઈ ગયું? હા. આવા 2 મોલ વાપરીએ ડબલ બોન્ડ NH એટલે એક બેન્ઝાલ્ડિહાઇડ તો હતો જ, બીજા 2 નાખીએ, બેન હજી ત્રીજો બેન્ઝાલ્ડિહાઇડ આની અંદર એડ થાય. ત્રીજો બેન્ઝાલ્ડિહાઇડ નાખીએ એટલે CHO અને અહીંયા PH તો અહીંયાથી 2H અને 1 O દૂર થાય એટલે આવા ટાઈપની પ્રોડક્ટ બની જશે. ચાલો રેડી? 2 મોલ એમોનિયા 3 મોલ બેન્ઝાલ્ડિહાઇડ કરો તો આવી ટૂંકમાં મિક્સ્ડ પોલિમરિક ફોર્મ બને, ટ્રાઇમર ફોર્મ. બીજી વસ્તુ બેન્ઝોઇન કન્ડેન્સેશન. બેન્ઝોઇન કન્ડેન્સેશન આ એક પ્રકારનું મેં કીધું કે ભાઈ આલ્ડોલ કન્ડેન્સેશન નું એક અપડેટ વર્ઝન છે કે જેમાં આલ્ડિહાઇડ જે છે બેન્ઝાલ્ડિહાઇડ રિએક્શન નહોતો આપી શકતો, બેન્ઝાલ્ડિહાઇડ રિએક્શન ન આપી શકતો એનું બેન્ઝોઇન કન્ડેન્સેશન કરવામાં આવે આલ્કોહોલિક કેસિયન ની હાજરીમાં તો અહીંયા C ડબલ બોન્ડ O અહીંયા H એની રિએક્શન કરવામાં આવે CH ડબલ બોન્ડ O બીજા બેન્ઝાલ્ડિહાઇડ સાથે તો આનો H છે અહીંયા કાર્બોનિલ સાથે જતો રહે ઓક્સિજન સાથે એટલે આપણે આવું મળશે CHOH C ડબલ બોન્ડ O C6H5 જે આ પ્રોડક્ટ થઈ C6H5 CHOH C ડબલ O C6H5 જેને બેન્ઝોઇન પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે એટલે એને બેન્ઝોઇન કન્ડેન્સેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર?
હા ચલો હા. નેક્સ્ટ એના પછી પરકિન્સ રિએક્શન માં શું હોય? દાખલા તરીકે બેન્ઝાલ્ડિહાઇડ ની રિએક્શન કરીએ, CHO એની રિએક્શન કરાવીએ કાર્બોક્સિલિક એસિડના સોલ્ટ સાથે COON, તો આનો ઓક્સિજન અને એસિડિક હાઇડ્રોજન એક્ટિવ હોય એટલે આ 2H અને એક O દૂર થઈ જાય, તો આપણને આવી નિપજ મળે CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ COON. હવે એનું જળ વિભાજન થઈ જાય એટલે C6H5 CH ડબલ બોન્ડ CH COOH, જેને કહેવાય પરકિન. એના ઉપરથી નામ આવ્યું પરકિન્સ રિએક્શન. ચાલો રેડી. હવે એના પછી CH3NO2 નાઇટ્રો મિથેન સાથે રિએક્શન કરાવો તો આ પણ આલ્ફા કાર્બન એક્ટિવ એટલે આલ્ફા કાર્બનને કારણે થતી જ પ્રક્રિયાઓ છે. આ પણ આલ્ફા કાર્બન એક્ટિવ હોય એટલે એના હાઇડ્રોજન અને ઓક્સિજન દૂર થશે એટલે પરિણામે CH ડબલ બોન્ડ NNO2 મળશે. આને કહેવાય નાઇટ્રોસ્ટાયરીન, કેમ કે આટલા ભાગને સ્ટાયરીન બોલાય, ત્યાં નાઇટ્રો જોડાય તો નાઇટ્રોસ્ટાયરીન. બરાબર. રિફોર્મેટ્સકી ટેસ્ટ છે, સિનામિક એસિડ બને. સિનામિક એસિડ એક ટાઈપની પરકિન જેવી જ રિએક્શન છે. ફરક એટલો છે અહીંયા બેન્ઝાલ્ડિહાઇડની તમે અહીંયા રિએક્શન કરો બ્રોમો ઇથાઇલ બ્રોમો એસિટેટ ઇથાઇલ બ્રોમો એસિટેટ સાથે બેન્ઝાલ્ડિહાઇડની રિએક્શન કરાવશો તો રિએક્શનમાં તમને પહેલા આવી પ્રોડક્ટ મળશે -HBr થઈ અને CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ ઉપર CH2 છે ને CH COO C2H5 મળે. હવે એનું તમારે પાછું જળ વિભાજન કરવાનું એટલે C6H5 CH ડબલ બોન્ડ CH COOH થઈ ગયું. આ ટાઈપનું સિનામિક એસિડ જે પરકિન આપણે કહીએ છીએ સિનામિક એસિડ જ છે, તો સિનામિક એસિડ બની ગયા. સિનામિક એસિડ થઈ ગયું. નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન ફ્યુમિંગ H2SO નાઇટ્રો મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ ફ્યુમિંગ H2SO4 સાથે પ્રક્રિયા કરો તો સલ્ફોનેશન થી મેટા સલ્ફોનાઇલ મેટાફોર્માઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય, કેમ કે CHO અને અહીં SO3H હોય તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ SO3H થઈ જાય, તો આને મેટાફોર્માઇલ તરીકે લઈ બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે યુઝ કહી શકો. ક્લોરિનેશન પ્રક્રિયા કરો તો મેટાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ બનશે. બીજું એસિટોન અને બેઝ સાથે રિએક્શન કરાવો તો આ રિએક્શન થશે ક્રોસ આલ્ડોલ રિએક્શન. આ ક્રોસ આલ્ડોલ રિએક્શન છે CH ડબલ બોન્ડ O, એની એસિટોન સાથે રિએક્શન કરાવો તો અહીંયાથી H અને અહીંયા O રિલીઝ થઈ જશે એટલે અહીંયા બની જશે CH ડબલ બોન્ડ CHCOCH3. આ ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા થઈ. ચાલો તો અહીંયા ટૂંકમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનના ટૂંકમાં બધી રિએક્શન્સ પાછી એકવાર જોઈ ગયા. આવતીકાલે આપણે કાર્બોક્સિલિક એસિડની રિએક્શન જોશું. હજી ચોખવટ કરી દઉં, જે લોકોને ટપો નથી પડતો, નથી પડ્યો, એક્સ્ટ્રા રિએક્શન નથી મગજમાં ઉતરતી, તો એક વારે તમે એક્સ્ટ્રા રિએક્શન ન કરતા, એક વારે નહીં કરતા, ટેક્સ્ટ બુક કરી નાખો ને એટલે જંગ જીતી ગયા. જેને એક્સ્ટ્રા રિએક્શનમાં ટપો નથી પડતો, મગજ નથી હાલતો, એને એક્સ્ટ્રા રિએક્શન કરવાની કોઈ જરૂર નથી. હું છૂટ દઉં છું, હું તમને ક્લિયરલી કહું છું. પછી એમ ન કહેતા મારે કેટલું યાદ રાખવું. તમે એક્સ્ટ્રા રિએક્શન નહીં કરો તો એક વાર નહીં 100 વાર હાલશે, પણ ટેક્સ્ટ બુકની રિએક્શન નહીં કરો તો એકેય વાર નહીં હાલે. ટેક્સ્ટ બુકની રિએક્શન તો ખાસ કરવી. ટેક્સ્ટ બુકનું બધું યાદ હોવું જોઈએ, બહારનું કાંઈ યાદ નહીં હોય તોય ચાલશે. ચાલો રેડી. હમણાં તમને આ વોટ્સએપ કરી દો અને બીજું બધા લેક્ચર્સ માટે 4 ઓર્ગેનિકના ચેપ્ટરની લિંક સેન્ડ કરી દો. ચાલો ઓકે, ગુડ બાય.